કાલે છોકરાઓ બહાર, હું શું કહું છું, આ છોકરાઓ છે ને કાલ બહાર જવાના છે જમવા, તો આપણે બે એકલા છીએ તો એવું કરજો ને કાલ કંઈક બહારથી લઈ આવજો ને ખાવાનું. એવા કોઈ ખોટા ખર્ચા ના કરવાના હોય, ચાની માની ઘરે બનાવજે જે બનાવવું હોય. સારું, વાંધો નહીં. સારું, લાય કિશુને એવું કહું કે તારા પપ્પા તો દુકાને જશે, હું એકલી જ છું તો મને લઈ જજે જોડે, તો મારે એક દિવસ બહાર જવાય. કિશુને પૂછી જોઉં. કિશુ, હું શું કહું છું, કાલે તમે લોકો બહાર જવાના છો ને જમવા, તો હું આવીશ જોડે. તારા પપ્પા દુકાને જશે, આખો દિવસ હું ઘરે એકલી હોઈશ. ના હો મમ્મી, તમારે ને પપ્પાને જ્યાં જવું હોય ને ત્યાં જજો, અમારી જોડે નહીં, પછી અમને નહીં મજા આવતી. સારું, કંઈ વાંધો નહીં. ક્યારેક ક્યારેક તો મને વિચાર આવે છે કે મેં આ ઘર માટે શું નથી કર્યું. હું મારી ઈચ્છાઓને ભૂલી ગઈ, મારા સપનાઓને ભૂલી ગઈ, અને આ ઘર માટે મેં બધું જ કર્યું કેમ કે પરિવાર મારો ખુશ રહે, અને બધાની ઈચ્છાઓને હું સમજી, પણ ક્યારે મારી ઈચ્છાઓએ કોઈએ ના પૂછી કે તમને શું જરૂર છે, કે તારે શું જોઈએ છે, કે તારી શું ઈચ્છા છે. બસ બધા માટે હું જીવી, પણ મારો તો કોઈએ વિચાર જ ના કર્યો. સાચું કહું તો ઘણીવાર થાક લાગે છે. થાક આ શરીરથી કે ઉંમરનો નથી લાગતો. થાક એ વાતનો લાગે છે કે જેના માટે આપણે આટલું બધું કર્યું એ લોકોને કોઈને કદર જ નથી. પણ ઘણીવાર એવું થાય છે કે બલિદાન આપવું એ ખોટી વસ્તુ નથી, પણ આપણી જાતને ભૂલી જવી ને એ વસ્તુ ખોટી છે. પણ હવે મને ખબર પડી, ક્યારેક ક્યારેક છે ને આપણે આપણી માટે પણ જીવી લેવું જોઈએ. આજકાલ તો છે ને બેનો, કઈ રીતે રહેવું ને એ જ ના ખબર પડે. જો તમે વહુને હાચવો ને હરખી રીતે તો લોકો એવું કે આ તો જો કે નવાઈની એમને જ વહુ હશે, કે બીજાને કોઈ વહુ જ નહીં હોય. અને વહુને તમે છૂટછાટ આપો ને તો એવું કે વહુને નકરી માથે ચડાઈ રાખી છે, આટલી થોડી છૂટછાટ અપાય. અને તમે વહુને છે ને એની મરજી મુજબ જીવવા દો, એની દીકરીની જેમ રાખો તો શું કે ખબર છે, આ વહુથી દબાઈ ગઈ લાગે છે. જો કે કંઈ બોલી શકતી નહીં, કે વહુને જેમ ફાવે એમ કરવા દે છે. અને જો વહુને તમે સહેજ મોટા અવાજે બોલો ને તો એવું કે જો ને હાહુ છે તો હાહુપણું બતાવે છે, વહુને થોડું આવી રીતે રખાતું હોય, આમ થોડું બોલાતું હોય. અને તમે જો વહુને જોડે થોડાક આમ કડક થઈને રહો અને દબાઈને રાખો ને વહુને, તો એ તરત વાતો કરે કે આ હાહુ જો ને માથાની છે, કે આમ થોડી વહુને હેરાન કરાતા હશે, કે અત્યારે તો વહુઓને છોકરીઓની જેમ રાખવાનું. એટલે તમે ગમે તે રીતે રહો એટલે લોકો વાતો કરે ને કરે. કંઈક સારું કરો તોય ના ગમે, ને ખરાબ કરો તોય ના ગમે, એ તમારી વાતો કરવાના જ છે. એટલે આપણે છે ને આપણા ઘરમાં કઈ રીતે રહેવું એ આપણે જ જોવાનું, લોકોનું નહીં જોવાનું. નકર લોકો તો છે ને જીવવા નહીં દે. તમે ગમે તે કરશો ને તો એ તો વાતો કરવાની છે. આ બેનો છે ને મારી હાથની રેખામાં લખ્યું હતું સિમલા ને મનાલી ને નૈનીતાલ ને બધે ફરવા જવાનું. પણ આ છે ને આ ઠોબરા ને વાસણ ઘસી ઘસીને છે ને મારા હાથની રેખાઓ ઘસાઈ ગઈ, બધું ફરવાનું જતું રહ્યું વાસણ ભેગા ભેગું. તો આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પારકા કોઈ દી પોતાના ના થાય. તો એક પત્ની જ એક એવી છે કે જે પારકા ઘરેથી આવી છે અને પોતાની થઈને રહે છે. એટલે છે ને પત્નીઓની કદર કરજો. હમણાં અમારા ઘરે છે ને મહેમાન આવ્યા, મેં એમને કીધું કે જો આ મારું એકાઉન્ટ છે, હું છે ને આમાં વિડીયો બનાવું છું. તો મને કે હા આ એકાઉન્ટ તો અમે કે ફોલો કરેલું છે. કે પછી 2-3 દિવસ પછી એવું થયું કે છે ને મારા એકાઉન્ટમાં છે ને 25-30 જેવા ફોલોવર્સ ઘટી ગયા. પછી મને એમ થયું કે હારું આ કીધું મેં તે ખોટું કીધું, આ કહેવાય કે ના કહેવાય. તમે સાચવજો, કોઈ એવા મહેમાન આવે ને તો કહેતા નહીં કે આ મારું એકાઉન્ટ છે. આ તો કીધું ને પછી મારા ઘટી ગયા ફોલોવર્સ. એટલે ઘણીવાર તો ખબર નહીં પડતી આ હગા કયા ને વાલા કયા. આપણને નથી ખબર ને ત્યાં સુધી ફોલો કરતા હતા, ખબર પડી ને પછી અનફોલો કરી દીધું. લે આ હગા વાલા કહેવાય આવા. આ 40ની ઉંમર પછી માણસ બદલાતો નથી, પણ તેની જવાબદારી બદલાઈ જાય છે. પહેલાં પોતાના સપનાઓ માટે જીવતા હતા અને હવે બાળકોના ભવિષ્ય માટે જીવીએ છીએ. પહેલાં એવું થતું હતું કે ચાલો ક્યાંક ફરી લઈએ, અને હવે એવું થાય છે કે ના, શરીર ના પાડે છે કે બસ હવે પરિવાર સાથે ટાઈમ વિતાઈએ. અને પહેલાં છે ને આવકો ઓછી હતી પણ ચિંતાઓ પણ ઓછી હતી, અને હવે આવક વધી ગઈ છે, સાથે સાથે ચિંતાઓ પણ વધી ગઈ છે. અને આટલી ચિંતાઓ હોવા છતાં ચહેરા પર એક સ્મિત રાખવું પડે છે, કેમ કે આ પરિવાર માટે આપણે છે ને એક પાયો બનીને ઊભા છીએ. જો આપણે ડગમગી ગયા તો આખો પરિવાર ડગમગી જાય. એટલે ચહેરા પર એક સ્મિત રાખવું પડે છે. અને આ 40ની ઉંમર પછી 40ની ઉંમર પછી આપણે થાક લાગ્યો હોવા છતાં આપણે આગળ વધીએ છીએ, કેમ કે આ પરિવાર માટે આપણે જીવીએ છીએ. અને આપણે આખી જિંદગી જે ભેગું કર્યું છે ને એ આ પરિવાર માટે આપણે ઊભા રહીએ છીએ કે મારો પરિવાર ખુશ રહે. પણ જ્યારે એવું કહેવામાં આવે છે ને કે તમે આખી જિંદગી શું કર્યું છે, ત્યારે આપણને દુઃખ થાય છે. પણ એ દુઃખને મનમાં રાખી અને પરિવાર સામે આપણે હસતા રહેવું પડે છે.
આજકાલ તો કેવું થઈ ગયું છે કે વહુઓને તમે છે ને જેમ કરે એમ કરવા દો. 10 વાગે ઉઠે તોય નહીં કહેવાનું, છોકરા માટે ટિફિન બનાવી દઈએ, બધું કામે કરી દઈએ, ચા પાણીએ કરી દઈએ, એક શબ્દ નહીં કહેવાનો તો બરાબર છે. પણ જો કોક વાર ભૂલથી તમે એવું કહી દીધું મોઢામાં કે મારી છોકરીને મારો બહુ જીવ બળે હો, મારી છોકરી મને બહુ આમ ખબર પૂછે ને મારું બહુ ધ્યાન રાખે ને, જો વહુ સાંભળી જાય ને કોકના મોઢે આવું કીધું હોય તો તરત જ ઘરમાં મહાભારત ચાલુ. તરત જ કહેશે કે આ હાહુ કોઈ દી છે ને માં ના બની શકે, એને તો છે ને એની છોકરી જ હારી લાગે. ભલે આટલું આટલું કરીએ તોય તમને એવું લાગતું હોય કે હાહુ માં ના બની શકે તો ના જ બની શકે. તમે છે ને બરાબર હાહુ જ બરાબર છે, એને માં બનવાની કોઈ જરૂર જ નહીં. કેમ કે આટલું કર્યા પછી જો તમને એવું લાગતું હોય તો હવે તો ના જ બને. આનાથી વધારે તો શું કરે હાહુ.